હેલો ફ્રેન્ડ્સ, રીટાસ ક્રિએશનમાં તમારું સ્વાગત છે। ઠંડી ઠંડી વરસાદે સાંજે જો કંઈક ચટપટું ખાવાનું મળી જાય તો પછી મજા પડી જાય। આજની આપણી રેસીપી એટલી બધી ટેસ્ટી છે કે તમારું પેટ ભરાઈ જશે પણ તમારું મન નહીં। જુઓ ફ્રેન્ડ, જો તમે નવી નવી રસોઈ શીખી રહ્યા છો તો મારી ચેનલ ઉપર મેં પરફેક્ટ માપ સાથે બધી રેસીપીઓ મૂકેલી છે। જો તમને આ રેસીપીઓ ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। તો ચલો આજની આપણી ચટપટી ડીશ બનાવવાનું સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ। બસ વિડીયો દરમિયાન મેં નાની નાની ટિપ્સ આપી છે, તેને તમે ફોલો કરશો તો તમારી ડીશ પણ એકદમ પરફેક્ટ બની અને તૈયાર થવાની છે ફ્રેન્ડ્સ। તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા મીડિયમ સાઇઝના 4 બટેટાઓ લઈ લીધા છે। વિડીયોમાં તમે જોઈ શકો છો। આપણી ડીશ માટે આપણે આ ટાઈપના જ બટેટાઓની જરૂર પડશે ફ્રેન્ડ્સ। તો આવી રીતે કટ કરી લો। હવે મેં અહીંયા એક વાસણમાં ગરમ પાણી મૂકી દીધું છે। આ ગરમ પાણીમાં આપણા બધા જ બટેટાઓને આપણે 80% જેવા કૂક થવા દઈશું। બટેટાઓ ઓવરકુક ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખો, નહીંતર તમારી ડીશ સારી નહીં બને ફ્રેન્ડ્સ। બટેટાની અંદર આપણે થોડું મીઠું એડ કરી દઈશું। જુઓ ફ્રેન્ડ્સ, આપણા બટેટા 80% જેવા કૂક થઈ ગયા છે। હવે કોઈ પણ આવી રીતનું કાણાવાળું વાસણ લઈ લો અને બધા બટેટાઓ બહાર કાઢી અને એકદમ ઠંડા કરી લો ફ્રેન્ડ્સ। હવે આપણા બધા જ બટેટાઓ ઠંડા થઈ ગયા છે। આ સ્ટેજ ઉપર આપણે 2 ચમચી જેટલો મેંદો યુઝ કરીશું। આ મેંદાને આપણે બટેટામાં સારી એવી રીતે કોટ થવા દઈશું ફ્રેન્ડ્સ। આવી રીતે હળવા હાથે બધા બટેટાઓમાં મેંદાને મિક્સ કરી લો, તમે વિડીયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ। આવી રીતે બધા બટેટાઓમાં મેંદો એડ કરતા જાઓ અને સરસથી બટેટાઓને કોટ કરતા જાઓ। જો તમારા બટેટાઓ સારી રીતે કોટ થઈ ગયેલા હશે તો તમારી ડીશ એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બનવાની છે ફ્રેન્ડ। જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો મેંદો એકદમ બધા બટેટાઓમાં કોટ થઈ ગયો છે। હવે આપણે આગળનો સ્ટેપ જોઈએ। હવે મેં અહીંયા 2 ચમચી જેટલો કોર્નફ્લોર લઈ લીધો છે ફ્રેન્ડ્સ। આ કોર્નફ્લોરને પણ આપણે બટેટાઓમાં સારી રીતે મિક્સ થવા દઈશું ફ્રેન્ડ્સ। અહીંયા મેં 4 થી 5 મરીનો પાવડર બનાવી અને લઈ લીધો છે। 1 ચમચી જેટલું આપણે મરચું પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને સરસ રીતે બટેટાઓને કોર્નફ્લોર અને મેંદામાં સારી એવી રીતે કોટ કરી દઈશું। જેટલું સરસ રીતે તમારું કોટિંગ હશે એટલા જ તમારા બટેટાઓ એકદમ ક્રિસ્પી બનશે, તમે વિડીયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ। હવે મેં અહીંયા એક વાસણમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલને આપણે હાઈ ફ્લેમ ઉપર ગરમ થવા દઈશું ફ્રેન્ડ્સ। આપણા બટેટાઓને આપણે જાળાની મદદથી આવી રીતે ચલાવી અને લઈશું ફ્રેન્ડ્સ। આ સ્ટેપ કરવાથી બટેટાઓની અંદર જે વધારાનો કોર્નફ્લોર અને મેંદો છે તે નીકળી જાય છે અને આપણું તેલ ખરાબ નથી થતું। તો આ સ્ટેપ જરૂરથી કરો ફ્રેન્ડ્સ। બધા જ બટેટાઓને આપણે આવી રીતે તેલમાં ફ્રાય કરી લઈશું ફ્રેન્ડ્સ। 80% જેવા આપણે બટેટાઓને ફ્રાય કરીશું, કારણ કે હજુ એક વખત આપણે થોડીવાર રેસ્ટ આપી બટેટાઓને અને પાછા ફ્રાય કરીશું। વિડીયોમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે એક વખત બટેટાઓને ફ્રાય કરીશું। બધા જ બટેટાઓ ફ્રાય થઈ જાય પછી આપણે બટેટાઓને ઠંડા કરીશું અને ફરી વખતથી આપણે ફ્રાય કરવા માટે લઈ લઈશું। જો તમે આવી રીતે ડબલ ફ્રાય કરો છો ત્યારે બટેટાઓ એકદમ ક્રિસ્પી અને કુરકુરા થઈ જાય છે અને તે આપણી ડીશમાં ખૂબ જ સરસ લાગે છે। તો આ સ્ટેપ ચોક્કસથી કરો। હવે મેં અહીંયા એક કડાઈમાં 2 ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને તેમાં એક મીડિયમ સાઇઝની ડુંગળીને નાના ટુકડાઓમાં કટ કરી અને તે પણ લઈ લીધી છે। 7 થી 8 લસણની કળીઓને નાના ટુકડાઓમાં કટ કરી અને તે પણ લઈ લીધું છે અને એક આદુનો ટુકડો નાના ટુકડાઓમાં કટ કરી અને લઈ લીધો છે। 2 મીડિયમ સાઇઝના મરચાઓ લઈ લીધા છે। આ બધી વસ્તુઓને આપણે સારી રીતે ચલાવીશું ફ્રેન્ડ્સ। કોઈ પણ વેજીટેબલને આપણે ઓવરકુક નહીં કરીએ, આપણી બધી વસ્તુઓ થોડી કાચી હોય તો જ આ ડીશમાં સારી લાગે છે। બસ 5 મિનિટ જેવું ચલાવી અને આપણે આમાં 2 ચમચી જેટલું ગ્રીન ચીલી સોસ એડ કરીશું, 2 ચમચી જેટલો સોયા સોસ એડ કરીશું, 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું અને આ બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ। વિડીયોમાં તમે જોઈ શકો છો। 3 મિનિટ જેવું ચલાવી અને અહીંયા મેં એક કેપ્સિકમને લાંબા ટુકડાઓમાં કટ કરી અને લઈ લીધું છે। એક ડુંગળીને પેટલ્સમાં કટ કરી અને તે પણ લઈ લીધી છે। આ બધી વસ્તુઓને આપણે થોડીવાર મિક્સ કરીશું અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ફ્રેન્ડ્સ। સોયા સોસ અને ચીલી સોસમાં પણ મીઠું હોય છે, તો તમે સ્વાદ પ્રમાણે જ મીઠું એડ કરો અને લાસ્ટમાં જો તમને મીઠાની જરૂર લાગે તો તમે ઉપરથી પણ એડ કરી શકો છો। હવે મેં અહીંયા એક વાટકામાં 1 ચમચી જેટલો કોર્નફ્લોર લઈ લીધો છે અને તેમાં આપણે થોડું પાણી એડ કરી અને આને એક પેસ્ટ બનાવીશું અને આ પેસ્ટને આપણે આપણા ગ્રેવીની અંદર મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ। આ બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ સ્ટેજ ઉપર આપણે આમાં અડધી વાટકી જેટલું પાણી એડ કરી દઈશું ફ્રેન્ડ્સ।
આપણે ગ્રેવીને થોડીક પાતળી બનાવી દઈશું ફ્રેન્ડ્સ. વિડીયોમાં તમે જોઈ શકો છો પાણી એડ કરી અને ગ્રેવીને એકદમ પાતળી બનાવી લો. અને આ સ્ટેજ ઉપર આપણે આપણા ક્રિસ્પી બટેટાઓને આ બધી ગ્રેવીમાં એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ. આ ડીશ ગરમ ગરમ જ ખાવામાં સારી લાગે છે, તો આ ડીશને ગરમ ગરમ જ સર્વ કરો અને ગરમ ગરમ જ ખાઓ. હવે આપણે ચીલી પોટેટો એકદમ બની અને રેડી છે. હવે આપણે આને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું. વિડીયોમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે આપણે ઉપરથી થોડા લીલી ડુંગળીના પાન એડ કરીશું અને એકદમ ફ્રેશ કોથમીર એડ કરી દઈશું ફ્રેન્ડ્સ. બસ, તો આપણા ગરમા ગરમ ચીલી પોટેટો બની અને એકદમ તૈયાર છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, તમને આ ડીશ કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને આ રેસીપી ગમી હોય તો તમારા નિયર અને ડિયરને શેર કરજો. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ખૂબ જ જલ્દી મળીશું આવા યુઝફુલ વિડીયો સાથે. ત્યાં સુધી બધા ફ્રેન્ડ્સને આવજો.